નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 1 જાન્યુઆરી એટલે કે ગઈકાલથી રાશન કાર્ડમાં 10 મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. 10 મોટા લાભો સરકારે જાહેર કર્યા છે, જેમાંથી તમને મહિને ₹1,000 પણ મળવાપાત્ર રહેશે. વિગતવાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. તમને 1 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મફત રાશનની સાથે 10 મોટા લાભ મળશે અને આ દરેક લાભ મેળવવા માટે સૌથી પહેલાં તો તમારે eKYC નું કામ ઝડપથી કરવું જરૂરી રહેશે. તો નવું વર્ષ 2025 રાશન કાર્ડ ધારકો માટે ઘણી મોટી યોજનાઓ અને સુવિધાઓ સાથે શરૂ થઈ ગયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનને સુધારવા માટે ઘણા મોટા પગલાં લઈ રહી છે. તો આ યોજના વિશે વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં મફત રાશન યોજનાનું જે વિસ્તરણ છે, તેમાં સરકારે મફત રાશન યોજનાને 2025 સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ વર્ષ પણ હજુ મફત રાશન આપવાનું ચાલુ રહેશે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફતમાં ચોખા, ઘઉં અને દાળ આપવામાં આવશે. આનાથી લાખો પરિવારોને આર્થિક રાહત મળશે અને તેમનું દૈનિક જીવન સરળ બનશે. બીજું, રાશનની હોમ ડિલિવરી. હવે રેશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે દુકાનો પર કતારમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. સરકાર હોમ ડિલિવરી સેવા શરૂ કરી રહી છે, જે ખાસ કરીને વૃદ્ધો અને વિકલાંગ નાગરિકો માટે ફાયદાકારક સાબિત થશે. પૌષ્ટિક અનાજનું વિતરણ. સરકાર હવે રાશનની દુકાનો પર વિટામિનથી ભરપૂર અને પૌષ્ટિક અનાજનું વિતરણ કરશે. આ પગલાંથી કુપોષણથી પીડિત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ડિજિટલ રેશન કાર્ડ. હવે રેશન કાર્ડને ડિજિટલ બનાવવામાં આવશે. કાર્ડ ધારકો તેમના મોબાઈલ ફોન પર જ રાશન સંબંધિત તમામ માહિતી જોઈ શકશે. આ પહેલ પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારને રોકવામાં મદદ કરશે. રેશન કાર્ડ સમગ્ર દેશમાં માન્ય રહેશે. વન નેશન વન રાશન કાર્ડ યોજના હેઠળ હવે રેશન કાર્ડ દેશભરમાં માન્ય રહેશે. આ સુવિધા પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે, કારણ કે તેઓ અન્ય રાજ્યોમાં પણ રાશન મેળવી શકશે. મહિલાઓ માટે વિશેષ લાભ. મહિલાઓને ફ્રીમાં પેડ અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે. આ સિવાય મહિલાઓના નામે રેશન કાર્ડ જારી કરવામાં આવશે, જેનાથી તેઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત થશે. ખેડૂતોને વધારાનું અનાજ. રેશન કાર્ડ ધરાવતા ખેડૂતોને ખેતી માટે વધારાનું અનાજ આપવામાં આવશે. તેનાથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થશે. સ્વાસ્થ્ય વીમાના લાભો. રેશન કાર્ડ ધારકોને આરોગ્ય વીમા યોજનાનો લાભ મળશે. આ વીમા ગરીબ પરિવારોને ગંભીર રોગોની સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં માટે જાહેર કરવામાં આવ્યો છે. તે સિવાય મફત ગેસ સિલિન્ડર. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર વર્ષે 1 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. તો આ સુવિધા ગ્રામીણ મહિલાઓનું જીવન સરળ અને સુરક્ષિત બનાવશે. બાળકોના શિક્ષણમાં મદદ. રેશન કાર્ડ ધારકોના બાળકોને શિક્ષણ માટે સબસિડી આપવામાં આવશે. તેનાથી તેમના શિક્ષણનો ખર્ચ ઓછો થશે અને ગરીબ બાળકોને વધુ સારા શિક્ષણની તક મળશે. 2025માં એટલે કે આ વર્ષમાં રેશન કાર્ડ ધારકો માટે આ યોજનાઓ તેમના જીવનને સરળ બનાવશે. એટલું જ નહીં, પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે. તો સરકારની આ પહેલ સમાજના દરેક વર્ગ માટે સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક મોટું પગલું કહી શકાય. ધન્યવાદ.